પાટણ સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું દાત્રાણા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ અને નાયબ મામલતદાર, તાલુકા પંચાયત, ધારાસભ્ય, શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઘર આંગણે તમામ 17 પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે આવેલ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। મારું આખું નામ આહિર ખોડાભાઈ રામભાઈ, દાત્રાણા ઉપસરપંચ। આજે દાત્રાણા ગામની અંદર આપણા વિકસિત ભારત યાત્રા મોદી સાહેબના નેતૃત્વ નીચે જે ચાલી રહી છે તે દાત્રાણા ગામની અંદર આપણા ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ સાહેબ શ્રી ઠાકોર, પ્રમુખ શ્રી કકુબેન, આપણા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર અને બાકી આગેવાનો મળીને દાત્રાણા ગામની અંદર અમને જે સમજાવટ કરી અને બહેનોને ઉજ્જવલ ભારત નિમિત્તે જે ગેસ સિલિન્ડર મફત આપ્યા છે, લોકોને છોકરાઓને કેડ પણ આપી છે। બાકી સહકાર તરફથી ખૂબ ખૂબ અમને લાભ મળી રહ્યો છે અને એવી જ રીતે સાથ સહકાર સરકાર અમને આપે એવી દાત્રાણા ગામની ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ।